બધા મજામાં મજામાં માત રહેજો. તો આજે જો આપણે વાડી આવ્યા છે હવે વાડી આવ્યા છે અમારે તો હાર્દિકભાઈ ને બધા લેશન કરે છે, અમારા અંજલીબેન ને બધા, પંપુબેન ને બધા ને મારા કાકી આ માટા મારે છે ને આ અમે વાડી આવી ગયા છે. મારા ઘડીમાં કંઈક ખોળે છે પણ શું ખોળે કંઈ ખબર નહીં. તો આજ આપણે આપણી વાડી બતાવી દઈએ બધાને. હવે આ આપણી ભેંસ છે, ભેંસ છે આપણે બગીચો જુઓ. ડેડમ ફ્રૂટ આવી જાય છે, ડેગમ આપણી નાળિયેરી છે, આંબા અવડવડા થઈ ગયા છે. આ શું કહેવાય કોમેન્ટમાં લખી દેજો, મને તો ખબર છે. આપણે ભાઈ હેરડી વાવે ને ભાઈ જોઈ લેજો બધા. હા આપણો આંબા વાવવાના છે ખેતરમાં. તો મારા કાકી તો આમ ખેતરમાં આટા મારે છે ને ખેતરમાં કપા વાવ્યો પણ ખડ બહુ ભેળાઈ ગયું છે. વરસાદ રો હવે થોડાક દીથા રો છે એટલે વાયરી જાય એટલે પારી નાખીએ. વાયરી તો જ્યુસ છે થોડું, ખડ બહુ થાય પણ કપાસ સારો થાય છે, કાંઈ વાંધો નહીં. તો ખેતરમાં તો એવું બધું થયા કરે, એવું કાંઈ મુદાવર ન હોય કેમ. તો આવી આપણી કંઈક વાડી છે. તો આવી વાડી છે અમારી. વાડી સારી લાગી તો પછી કોમેન્ટમાં કહેતા હો બધા. ના અમારા કાકી છે એ અહીંયા રહેશે ને અમે ગામમાં રહીએ. તો આપણે આટો મારવા ખેતર આવ્યા છીએ કેટલા સમય પછી. તો સારું હાલો, સારું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો બધાય ને લાઈક શેર ને ફોલો કરતા રહેજો. તો બાય બાય બધાને.